બારડોલીની પ્રતિષ્ઠિત સંસ્થા મહારાણા ફૂડ્સે પોતાની સફળ 44 વર્ષની યાત્રા પૂર્ણ કરી 45મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે। આ પ્રસંગને સેવાભાવી રીતે ઉજવતા મહારાણા ફૂડ્સ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 44 બોટલ રક્ત એકત્રિત કરવાનો સંકલ્પ હતો। આયોજનમાં સરદાર હોસ્પિટલ, પ્રાકૃતિક આયુર્વેદિક, રોટરી ક્લબ ઓફ બારડોલી તથા આહિર સમાજનો નોંધપાત્ર સહયોગ પ્રાપ્ત થયો। તે ઉપરાંત રાજસ્થાન સમાજના સહકારથી આમળા જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું, તેમજ ચકલી ઘરનું પણ વિતરણ કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। મહારાણા ફૂડ્સે પોતાના સ્થાપના દિવસને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખી સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવી સેવા અને સંસ્કારનો ઉત્તમ સંદેશ આપ્યો, જેને શહેરમાં વ્યાપક પ્રશંસા મળી રહી છે। રિપોર્ટ કૈલાસ કુમાવત। નમસ્કાર, સાદર જય જિનેન્દ્ર। મહારાણાની 44 વર્ષની સફળ યાત્રા બાદ આજે 45 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે અને દર વર્ષની જેમ અમે બ્લડ કેમ્પ અને અલગ અલગ એવી સોશિયલ એક્ટિવિટીઝ કરી રહ્યા છે। આ સંદર્ભે આજે 5મી મે 2024ના દિવસે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અને એની અંદર ઘણા એવા ડોનર્સે બ્લડ ડોનેશન કરીને આજે 10 થી 2 વાગ્યા સુધી અમે એક આયોજન કર્યું છે, જેની અંદર અમે બધાને અપીલ કરી છે કે દરેક વ્યક્તિ બ્લડ કેમ્પની અંદર પાર્ટિસિપેટ કરે, બ્લડ આપે અને એવા લોકોને, જરૂરિયાતમંદને એ બ્લડ આપીને આપણે એક સારું યોગદાન કરી શકીએ છીએ। અને આ 44 વર્ષની યાત્રા બાદ દરેક ગ્રાહકોને, પરિવારને, વેન્ડર્સને અને દરેક મિત્રોને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમનો સાથ સહકારથી આજે અમે આ જગ્યા પર પહોંચ્યા છે અને ભવિષ્યમાં પણ આવી રીતના સપોર્ટ મળતો રહે એવી આશા। આજના પ્રસંગે અમારી સાથે જોડાયેલ સરદાર હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર, પ્રાકૃતિક આયુર્વેદા, રોટરી ક્લબ ઓફ બારડોલી અને આહિર સમાજના એવા દરેક સભ્યોનો ખૂબ ખૂબ આભાર કે જેમણે આજના બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો। અને સૌથી વધારે ધન્યવાદ એવા ડોનર્સ કે જેમણે આજે અહીંયા આવીને એક બ્લડ બોટલને ડોનેટ કર્યું અને એ ડોનેટથી આજે 3 જણાને કસે સહાય મળી શકે છે અને એની અંદર બુઝુર્ગ, લેડીઝ, જુવાન બધા જ એજના લોકો આવીને આજે બ્લડનું ડોનેશન કર્યું છે। દરેકનો સર્વનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। નમસ્કાર, હું ડૉક્ટર ગંગારામ કાંટિયા, ચીફ મેડિકલ ઓફિસર, સરદાર હોસ્પિટલ બારડોલી। આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પમાં મહારાણાના એમે આવેલું છું। દર વર્ષે મહારાણાવાળા આ દિવસે, એની સ્થાપના દિવસે અમને કેમ્પ આપે જ છે અને એમાં લગભગ 50-60 બોટલ દર વખતે થાય જ છે। હવે લોહી વિશે વાત કરાય તો લોહી એક એવી વસ્તુ છે જે ફક્ત માણસના શરીરમાં જ બને છે, કોઈ ફેક્ટરીમાં બનતું નથી। અને લોહી આપવાના ફાયદા એવા છે કે લોહી એમે શરીરમાં બનતું જ હોય છે અને એમે ઘણી બધી વસ્તુ જે એક્સ્ટ્રા બ્લડમાં હોય છે, જેમ કે કોલેસ્ટ્રોલ છે, એવી વસ્તુ જે એમાં લોહી વારંવાર આપવાથી એ માણસને રોગ, બ્લડ પ્રેશર કે કોલેસ્ટ્રોલના રોગથી બચાવવામાં પણ કામ આવે છે। અને બ્લડ અમારે હોસ્પિટલમાં જે દર્દીઓ આવે છે એમાં ઘણી બહેનો જે લેબર રૂમમાં આવે છે એમાં તો 5 થી 6% જ લોહી હોય છે અને ઘણા આ વિસ્તારમાં આદિવાસી જાતિના જે લોકો છે, જેમાં સિકલ સેલ એનિમિયા, થેલેસીમિયા, લ્યુકીમિયા જેવી બીમારીઓ છે, એમાં પણ લોહીના પ્રમાણથી જ એ લોકો જીવતા હોય છે। તો આ સંદર્ભે લોહીની ખૂબ જરૂર પડે છે હોસ્પિટલોમાં અને આવી સંસ્થાઓ જે લોહી આપવામાં સહભાગી છે અને સરદારનો સહકાર કરે છે, તેનો ખૂબ ખૂબ આભાર।